રાજુ કરપડા, પ્રવીણ રામ અને તેની સાથે જે બીજા ખેડૂતો હતા એ દરેક લોકો માટે થઈને હવે રેગ્યુલર જામીન અરજી છે તે બોટાદ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે। આ વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે। સાગરભાઈ, આ સમગ્ર વિષયને લઈને શું કહેશો? જે લોકોના જામીન થઈ ગયા, આગોતરા જામીન થઈ ગયા એ પછી જે નેતાઓની અને આગેવાનોની સેશન્સ કોર્ટે બેલ ચાર્જશીટ ફાઇલ નથી થઈ એ કારણસર હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે એટલે અમે રેગ્યુલર બેલ એપ્લિકેશન આજે બોટાદ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરી દીધી છે અને એની આવતી 16 તારીખની મુદત આપેલી છે। સાગરભાઈ, ટોટલ કેટલા લોકો માટેની આજે એપ્લિકેશન છે તે ફાઇલ કરવામાં આવી છે એ પણ જાણવું છે। કુલ 88 નામ હતા, એમાંથી 81 નું થઈ ગયેલા છે। 7 જણના બાકી હતા। એ 7 જણ જે લોકોના સેશન્સે રિજેક્ટ કર્યા હતા એવા લોકો હતા, રાજુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, હંસરાજભાઈ વગેરે। તો એ 7 જણની આજે અમે ચાર્જશીટ થયા પછી રેગ્યુલર બેલ માટે એપ્લિકેશન કરી છે। શું લાગે છે કે આ વખતે જામીન મળી જશે? તમને કેટલી આશા છે? 99% મળી જશે, કારણ કે જે મુખ્ય કારણ આગળ ધરીને કોર્ટ જામીન આપવાનો ઇનકાર કરતી હોય છે એ તપાસને અસર ન થાય એટલા માટે। તો હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ એટલે બીજું કઈ પોલીસે તપાસવાનું કે કહેવાનું રહેતું નથી એવો એનો અર્થ થાય છે। એટલે હવે એના રૂટીન નિયમ પ્રમાણે અમને પૂરી આશા છે કે જામીન મળી જશે 7 જણનો। બિલકુલ સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર આપનો પણ। રાજુ કરપડા, પ્રવીણ રામ અને તેની સાથે જે બીજા ખેડૂતો હતા એ દરેક લોકો માટે થઈને હવે રેગ્યુલર જામીન અરજી છે તે બોટાદ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે। આ વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે। સાગરભાઈ, આ સમગ્ર વિષયને લઈને શું કહેશો? જે લોકોના જામીન થઈ ગયા, આગોતરા જામીન થઈ ગયા એ પછી જે નેતાઓની અને આગેવાનોની સેશન્સ કોર્ટે બેલ ચાર્જશીટ ફાઇલ નથી થઈ એ કારણસર હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે એટલે અમે રેગ્યુલર બેલ એપ્લિકેશન આજે બોટાદ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરી દીધી છે અને એની આવતી 16 તારીખની મુદત આપેલી છે। સાગરભાઈ, ટોટલ કેટલા લોકો માટેની આજે એપ્લિકેશન છે તે ફાઇલ કરવામાં આવી છે એ પણ જાણવું છે। કુલ 88 નામ હતા, એમાંથી 81 નું થઈ ગયેલા છે। 7 જણના બાકી હતા। એ 7 જણ જે લોકોના સેશન્સે રિજેક્ટ કર્યા હતા એવા લોકો હતા, રાજુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, હંસરાજભાઈ વગેરે। તો એ 7 જણની આજે અમે ચાર્જશીટ થયા પછી રેગ્યુલર બેલ માટે એપ્લિકેશન કરી છે। શું લાગે છે કે આ વખતે જામીન મળી જશે? તમને કેટલી આશા છે? 99% મળી જશે, કારણ કે જે મુખ્ય કારણ આગળ ધરીને કોર્ટ જામીન આપવાનો ઇનકાર કરતી હોય છે એ તપાસને અસર ન થાય એટલા માટે। તો હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ એટલે બીજું કઈ પોલીસે તપાસવાનું કે કહેવાનું રહેતું નથી એવો એનો અર્થ થાય છે। એટલે હવે એના રૂટીન નિયમ પ્રમાણે અમને પૂરી આશા છે કે જામીન મળી જશે 7 જણનો। બિલકુલ સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર આપનો પણ।